સંજેલીના પ્રતાપપુરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન તાલુકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા। સંજેલી તાલુકાના પ્રતાપપુરા ખાતે આમ આદમી પાર્ટી આપ દ્વારા ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોને ખેડૂતોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આયોજનમાં કિરીટભાઈની આગેવાની લેવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ખેડૂતોને પડતી સમસ્યાઓ અંગે ચર્ચા કરીને તેમને ન્યાય અપાવવાનો હતો। આ ખેડૂત ન્યાય પંચાયતમાં આમ આદમી પાર્ટીના તાલુકા અને જિલ્લા સ્તરના મહત્વના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલુકા કાર્યકારી પ્રમુખ સુરેશભાઈ બારિયા, તાલુકા મહિલા પ્રમુખ ચંપાબેન મચાર, તાલુકા મંત્રી સરતનભાઈ ગ્રાસ્તે અને દાહોદ જિલ્લા મહિલા મહામંત્રી તથા ચમારિયા જિલ્લા સીટના પ્રભારી કપિલાબેન બારિયાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત યુવા ઉપપ્રમુખ અને હિરોલા જિલ્લા સીટના પ્રભારી જિગ્નેશભાઈ પારગી તેમજ નેનકીના પૂર્વ સરપંચ રમેશભાઈ નિસરતા અને યોગેશભાઈ રાઠોડની હાજરી પણ નોંધની હતી। આ સભામાં ખેડૂતોએ તેમની વિવિધ સમસ્યાઓ અને ફરિયાદો રજૂ કરી હતી। આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળીને તેમને ન્યાય અપાવવા માટે લડત ચલાવવાની ખાતરી આપી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિએ દર્શાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોને લઈને આ વિસ્તારમાં જાગૃતિ અને સમર્થન વધી રહ્યું છે। આ પંચાયતના માધ્યમથી સ્થાનિક સ્તરે ખેડૂતોના અવાજને બુલંદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જ્યારે આપણે ત્યાં ઘઉં, મકાઈ અને ચણા અને થોડા ઘણા અંશે સોયાબીન આપણે કરતા હોય છે, તો એની અંદર જે આપણને લૂંટ કરવામાં આવે છે એપીએમસી દ્વારા, એની આપણે બેને વાત કરી છે। 30 વર્ષથી કોંગ્રેસે રાજ કર્યું, 30 વર્ષ ભાજપ સરકારે રાજ કર્યું, પણ આ ભરોસાની ભાજપ સરકાર કેવી કહેવાય? ભરોસાની ભાજપ સરકાર। પણ ભરોસાની ભાજપ સરકારે શું કર્યું છે? પાડો જણ્યો છે। એટલે આપણે બધાએ ભેગા થવું પડ્યું છે આજે, બાકી આપણે ભેગા થવાની જરૂર નથી જો એમને કામ છે। અરે ભાઈ, તમને આપણે પ્રતિનિધિત્વ સોંપ્યું છે લોકોના કામો કરવા માટે, ગીતો ગાવા માટે નહીં। ગીતો ગાવા માટે કલાકારો ઘણા છે, આપણે અર્જુનાર મેળા અને વિક્રમ ઠાકોર ને બધા છે, એ બધા ગીતો ગાય છે, પણ તમને લોકો શું કા છૂટ્યા કે તમે લોકોનું સાંભળો, લોકોને પડતી મુશ્કેલીઓ છે, લોકોનો સારો વહીવટ કરો એના માટે। પણ આ અભણ અંગૂઠા સાહેબ અને પેલા ગોપાલ ઇટાલિયા કેમ કે 8 પાસ, આ 8 પાસોના હાથમાં આપણી સત્તા છે, એટલે આપણો વિકાસ કેવો હોય? 8 પાસ ત્યારે ગોટેલા ચડવાના નથી। એટલે આવનાર સમયની અંદર તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં આપણે એમને બરાબરનું કામ આપવાનું છે। જેમ કે ડુંગરીની અંદર એક સભા થઈ તો ત્યાં મહેશભાઈ ભુરિયા સ્ટેજ પરથી એવું બોલતા હતા કે બીજી વાર આવે તો અમે એમને છઠ્ઠીનું દૂધ યાદ દેવડાવી દઈશું એમ। તો ટૂંક જ સમયની અંદર કતોરાની અંદર પ્રોગ્રામ થયો, ડુંગરી કરતા પણ સારો પ્રોગ્રામ થયો, ત્યારે એમની ઊંઘ આરામ થઈ ગઈ અને એમને છઠ્ઠીનું દૂધ યાદ આવી ગયું હતું। એટલે આ ભાજપના નેતાઓ અત્યારે બોખલાઈ ગયા છે। સત્તા જવાનો ડર, ખુરશી જવાનો ડર અને સાથે સાથે એટલા કૌભાંડો કરીને બેઠેલા છે કે એમને જેલમાં જવાનો પણ ડર છે। રાત્રે 2 વાગ્યા ઉઠીને પાણી પીવે છે। કેવું થયેલું છે? ત્યારે રાતના 2 વાગ્યા ઉઠીને પાણી પીવે છે, ક્યાંક એમને એટેક ના આવી જાય, કેમ કે ખાઈ જેટલું ગયા છે। રોડમાં જેટલા મોટા મોટા ખાડા પડેલા છે ને એટલા મોટા મોટા એમના પેટ છે ત્યારે, કેમ કે ખાઈ ખાઈ પેટ જ મોટા કરે, તમે દેખજો। એટલે આવનાર સમયની અંદર આપણે પરિવર્તન લાવવાનું છે। જે પરિવર્તન કોણ લાવી શકે? યુવાન મિત્રો જ લાવી શકે, યુવા શક્તિ જ લાવી શકે।